નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો છે માણસ એકલો થઈ જાય તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશેનો છે. તો દોસ્તો, મારી વિનંતી છે કે હજુ સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી જ લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. નંબર 1, એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ, કારણ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ કોઈને ખબર નથી હોતી. નંબર 2, થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ જમાનો છે એ તમને ક્યારેય નહીં પૂછે કે તમે થાકી ગયા છો તો થોડો આરામ કરી લો. નંબર 3, ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ જીવતા શીખી લો. નંબર 4, જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. નંબર 5, જે લોકો બીજાની આંખમાં આંસુ લાવે છે એ કેવી રીતે ભૂલી જાય છે કે પોતાની પણ 2 આંખો છે. નંબર 6, કાશ મારી જિંદગીમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠ્ઠા લોકો, કેટલાક મતલબી સંબંધો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. આસાન નથી હોતું એ માણસને સમજવા, જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી. જે લોકો દર્દને સમજે છે એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું મિત્રો, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક કરવું જ પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે. એટલું આસાન નથી હોતું જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે સંબંધોને જોડી રાખવા માટે. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં
સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. જે માણસ થોડામાં પણ ખુશ છે, સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે. જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈક જ આપે છે, બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. કોઈને જવું છે તો જવા દો, તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. ક્યારે પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે, કારણ કે લોકો અહીં પડેલા પૈસા જ ઉઠાવે છે, માણસને નથી ઉઠાવતા. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. મિત્રો, ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી જ પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. અહંકાર એમને જ હોય છે જેમણે કંઈ પણ સંઘર્ષ કર્યા વિના બધું જ પ્રાપ્ત કરી લીધું હોય. જો કોઈ તમારી કદર ના કરે તો ચૂપ થઈ જાઓ અને એમનાથી દૂર થઈ જાઓ. તમારો પૂરો સમય ખુદને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે સંબંધ હવે માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. શાંત રહો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબી ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ જ લોકો આપણી કદર નથી કરતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.